નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મની મેનેજર. અને મની મેનેજરમાં આપણે તમારા નાણાકીય આયોજનની વાત કરતા હોઈએ છીએ અને નાણાકીય આયોજનને લગતા એક વધુ મુદ્દા પર ચર્ચા કરવા માટે હું જર્નાલ કંટી આપની સાથે હાજર છું. તો આજે આપણે જે મુદ્દો લેવાના છે, તમારામાંથી ઘણા બધાના હૃદયની નજીકનો આ મુદ્દો હોઈ શકે છે, કારણ કે ઘર ખરીદવાનું સપનું એ લગભગ દરેક વ્યક્તિનું રહેતું હોય છે અને આ સપનું પૂરું કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ અને ઘણા પ્લાનિંગની જરૂર અહીં આગળ હોય છે. પ્લાનિંગ જો પહેલાંથી કરવામાં આવે તો તમારે માટે તમારા ઘરનું આ જે સપનું છે એ ખૂબ જ સરળતાથી પાર પડતું દેખાઈ શકે છે. તો આ અંગે આજે આપણે વાત કરવાના છે અને આ પ્લાનિંગમાં કઈ રીતે આપણે કરવાનું છે, ક્યાંથી આપણે મદદ લઈ શકીએ, અને મહત્વનો મુદ્દો તો હોમ લોન લેવી હોય તો આપણે શું કરવાનું અને હોમ લોન ભાર ન બને એ મહત્વનો મુદ્દો છે. આ તમામ અંગે આપણને માર્ગદર્શન આપશે આપણી સાથે જોડાયા છે નિમિત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને CA નિતેશ બુદ્ધદેવ. નિતેશભાઈ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો નિતેશભાઈ, જે રીતે મેં કહ્યું કે આ સૌનું એક સપનું હોય છે કે પોતાનું એક ઘર હોવું, અને પોતાનું ઘર બનાવવું, ખરીદવું એ એટલી બધી સરળ બાબત નથી અને ખાસું એવું એના માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ અને પ્લાનિંગ કરવું જોઈએ. આ તમામ બાબતો આપણે કરવાના છે, પરંતુ સૌથી પહેલાં આપણે એ વાત કરીએ કે આ એક ઇમોશનલ ડિસિઝન આપણે કહીએ છીએ આને. તો આ ડિસિઝન લેતા પહેલાં વ્યક્તિએ કઈ રીતની તૈયારી કરી લેવી જોઈએ? જરૂરથી જણાજી, થેન્ક્સ આજે મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. જેમ તમે કીધું એમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને આઈ થિંક મેજોરિટી ઓફ ધ પીપલના લાઈફમાં એકવાર તો ક્વેશ્ચન આવે જ છે કે ઘર લેવું તો ક્યાં લેવું, કેવી રીતના લેવું, એમાં કેટલું આપણે ખુદનું ઇન્વેસ્ટમેન્ટ રાખવું અને કેટલા લોન લેવી, આ બધા મુદ્દા બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ તમે જેમ કીધું એમ કે આ એક બહુ મોટું ફિનાન્શિયલ ડિસિઝન છે, કારણ કે આપણે એક મિડલ ક્લાસ યા અપર મિડલ ક્લાસની પણ વાત કરીએ ઝરણાજી, બધાના એક ઓવરઓલ ફિનાન્સમાં આ એક બહુ મોટું એક રોકાણ હોય છે. જ્યારે પણ એક તમારું ઓવરઓલ નેટવર્થ છે એની અંદર તમે કોઈ પણ મેટ્રો સિટીમાં કે ક્યાંય પણ ઘર ખરીદશો તો એક મેજોરિટી ઓફ ધ ચંક તમારો આઈધર કરંટ ઇન્કમ યા કરંટ સેવિંગ્સ કે ફ્યુચર ઇન્કમ, જો તમે લોન લેવાનો હોય તો આની તરફ જઈ રહ્યો છે. તો આને બરાબરથી ડિસિઝન લેવા માટે બરાબરથી એનાલાઇઝ કરવું અને પ્લાન કરવો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક એક હાઉસ અને રિટાયરમેન્ટ, આઈ થિંક આ બહુ જ ક્રિટિકલ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈફ ગોલ છે તમારા, અને આના માટે પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. અને બિંગ અ ફાઇનાન્સ પ્રોફેશનલ ઓલ્સો મને ખબર છે ઇટ્સ નોટ ઇઝી કે તમે ઇમોશનને કમ્પ્લીટલી સાઈડમાં રાખી શકો. ઇમોશન તો રોલ પ્લે કરવાનું જ છે, પણ તમારે ઇમોશનલ અને ફાઇનાન્શિયલ આ બંને વચ્ચે બેલેન્સ કરવું પડશે. હું સમજું છું કે જ્યારે ઘરની વાત આવે છે તો આપણને એમ લાગે છે એક મહેલો સપનો કા, આપણે નોર્મલી વાત કરતા હોય છે અને આપણા ઘણા બધા ઇમોશન અટેચ હોય છે કે હું એનું ઇન્ટિરિયર આવી રીતના કરીશ, હું એને આવી રીતના ડેકોરેટ કરીશ, મને અહીંયા આ લિવિંગ રૂમમાં આ જોવે છે, મને અહીંયા આ પેઇન્ટિંગ જોવે છે. આઈ અગ્રી, તમે કાફી ઇન્વેસ્ટ કરો છો તમારા ઇમોશન એની અંદર, પણ તમે પૈસા પણ ઇન્વેસ્ટ કરવાના છો અને કાફી એવો મોટો હિસ્સો તમારા લાઈફની સેવિંગ્સનો કે ફ્યુચર ઇન્કમનો તમે આમાં ઇન્વેસ્ટ કરવાના છો. તો એ ઘર કઈ લોકાલિટીમાં લેવું, અને હું માનીને ચાલું છું કે તમે આ રહેવા માટે રહો છો કે ઇન્વેસ્ટમેન્ટ માટે નથી લેતા, તો હવે આ ઘર કઈ લોકાલિટીમાં રહેવું, તમે એ જ શહેરમાં સેટલ થવા માંગો છો કે નહીં, તમે કઈ એજ પર ઘર લઈ રહ્યા છો, તમે જે બિલ્ડર પાસેથી લઈ રહ્યા છો એનો ટ્રેક રેકોર્ડ કેવો છે, રેરામાં વેબસાઇટમાં જઈને એનું જોવો કે એના કોઈ બીજા એવા કોઈ પ્રોજેક્ટ તો નથી જે સ્થગિત પડ્યા છે કે આગળ બરાબર ચાલતા નથી, કેટલા ટાઈમ પણ એને ઘર ડિલિવર કર્યું છે, એવી તમે રેરાની વેબસાઇટ પર જઈને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો આ બધા એક ડિસિઝન થયા જે તમારા ઘર રિલેટેડ છે, જે તમારા એમ કહી શકો કે આ જે ઇમોશન્સ રોલ પ્લે કરી શકે છે, રાઈટ. એની સાથે તમને કેટલી લોન મળી શકે એમ છે, કેટલી લોન લેવી, આ બધા જ મુદ્દાઓને તમે જ્યારે સાથે પકડીને ચાલશો અને તમે એક લિસ્ટ બનાવશો, એક 10 પોઈન્ટર બનાવો કે મને હા આ જોવે છે, આ જોવે છે, આ જોવે છે, આ 10માંથી તમારા 7 થી 8 મુદ્દા કદાચ ટીક થાય તો પછી જ તમે ઘર તરફ આગળ વધો, મારું આ માનવું છે, કારણ કે આ બહુ મોટું ફિનાન્શિયલ ડિસિઝન છે. ઓકે, તો જ્યારે ઘર ખરીદવાનું છે તો આપણે જે એક મહત્વની વાત અહીંયા આગળથી કરી, અને આપણે પ્રોપર્ટી ગુરુના શોમાં પણ આ વાત કરતા હોઈએ છીએ કે લોકેશન સિલેક્ટ કરવું ખાસું મહત્વનું, રેરા રજિસ્ટર પ્રોજેક્ટ હોવો ખાસો મહત્વનો, આ બધી ડિટેલમાં આપણે પ્રોપર્ટી ગુરુની અંદર વાત કરતા હોઈએ છીએ. પરંતુ અહીંયા આજે આપણે જે ખાસ વાત કરવાના છે કે આ તમે તમારું ઘર શોધો એ પહેલાં પણ તમારે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાની જરૂર છે. તમે ઘર લેવા માટે તૈયાર છો કે નહીં, ઇમોશનલીની સાથે સાથે ફાઇનાન્શિયલી, આ એક મહત્વનો મુદ્દો છે જે આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી રહ્યા છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે સમજો, તમે પૂરી તૈયારી કરો અને પછી જે તમારી હોમ બાઇંગની જર્ની છે અને એ ઘરમાં રહેવાની જે જર્ની છે એ ખૂબ સારી રહે અને કોઈ તમને ફાઇનાન્શિયલ બર્ડન નહીં આવે, એટલા માટેની આ ચર્ચા આપણે અહીં આગળથી કરી રહ્યા છીએ. તો નિતેશભાઈ, જે રીતે તમે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે આ તમામ વસ્તુ આપણે પહેલાંથી વિચારવાની છે અને કરવાની છે, પણ
ઘરનું લેવાનું સપનું જ્યારે પૂરું કરવાનું હોય તો મોટે ભાગના વ્યક્તિઓને હોમ લોન લેવી પડતી હોય છે. અને આપણે જ્યારે લોનની વાત કરતા હોઈએ છીએ તો એક ગુડ લોન બેડ લોનની પણ આપણે વાત કરીએ તો આપણે આને ગુડ લોનની અંદર મૂકતા હોઈએ છીએ. પણ સવાલ એ ઊભો થાય છે, ઘણા બધાને મૂંઝવણ એ હોય છે કે લોન કેટલી લેવી જોઈએ, હવે કેટલી મળી શકે છે અને કેટલી લેવી જોઈએ, તો આના ઉપર આપ શું કહેશો? ટ્રુ, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમારે બંને એંગલથી જોવાનું છે કે તમને લોન કેટલી મળી શકે અને કેટલી લેવી જોઈએ. જરૂરી નથી કે તમને સમજો 1 કરોડનું ઘર છે ને 90 લાખની લોન જોતી હશે તો મળી જશે. કારણ કે ટિપિકલી કેવી રીતના હોય છે, તમારી ઇન્કમ, એજ, તમારો ક્રેડિટ સ્કોર શું છે એ મેટર કરે છે, બરાબર છે. પણ જ્યારે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો એક રેશિયો કહેવાય છે ઝરણાજી, LTV, લોન ટુ વેલ્યુ રેશિયો. મતલબ જે આ અલાઉડ છે એ 75 to 90%નો છે. મતલબ જો તમારી પ્રોપર્ટીની વેલ્યુ 1 કરોડ હોય તો મેક્સિમમ તમને 75 to 90% જ લોન મળી શકે. આ મળી શકે એમ છે, ઓકે. પણ તમને કેટલી મળશે આ પ્રોપર્ટીની પ્રાઇસ પરથી? હવે જો તમે સેલરાઇડ છો અને તમારી ઇન્કમ જે એક્સ અમાઉન્ટ તમારી ઇન્કમ છે એના 6 ટાઈમ્સ તમને લોન મળી શકે. તો માનો કે તમે સેલરાઇડ છો અને તમારી 15 લાખ રૂપિયાની આવક છે, સેલરીથી તમારી 15 લાખ રૂપિયાની આવક છે તો એનું 6 ટાઈમ્સ એટલે લગભગ 90 લાખ જેટલી તમારી એલિજિબિલિટી છે લોનની. પણ જો આ ઇન્કમ બિઝનેસ, પ્રોફેશન કે ફ્રીલાન્સિંગથી હોય તો તમારી એલિજિબિલિટી ખાલી 3 ટાઈમ્સ આવે છે, એટલે લગભગ 15 લાખના 3 ટાઈમ્સ એટલે 45 લાખ જેવી. તો તમને કેટલી એલિજિબિલિટી છે અને તમને પ્લસ હાઉસ કેટલા રૂપિયાનું છે અને એની કેટલી મળી શકે, એની સાથે તમારું એજ, ક્રેડિટ સ્કોર, તમારી બીજી કોઈ લોન આઉટસ્ટેન્ડિંગ છે કે નહીં, આ બધા જ પેરામીટરને આવરી અને તમારું એક લોન એલિજિબિલિટી નક્કી થાય છે. તો આના આધારે ઝરણાજી નોર્મલ નક્કી કરાતું હોય છે યા તમારી કેટલી એલિજિબિલિટી છે પ્લસ તમને કેટલી મળી શકે. આ બંને ફેક્ટરને અને આ બંને એંગલને ધ્યાનમાં રાખીને તમારે લોન અપ્લાય કરવાની રહેશે. એની જ સાથે તમે કેટલો EMI અફોર્ડ કરી શકો છો. જેમ તમે કીધું એમ કે આ ગુડ લોન છે, કારણ કે આપણે આનાથી એક અસેટ ક્રિએટ કરવા જઈ રહ્યા હતા અને જેની વેલ્યુ અપ્રિશિએટિંગ છે નોર્મલી ઇન્ડિયામાં, તો આ ગુડ લોન હોઈ શકે કારણ કે એમાં ટેક્સ એડવાન્ટેજ પણ છે. બટ એટ ધ સેમ ટાઈમ એ તમારે જોવાનું છે કે એ બર્ડન ના બની બેસે. તો તમારી જે ઇન્કમના સામે કેટલો તમે EMI અફોર્ડ કરી શકશો એ પણ આમાં આવરી લેવાનું છે. ઓકે, તો આ જ ખાસ વાત આપણે અહીંયા આગળથી કરી રહ્યા છે કે આપણે લોન લઈ લેતા હોઈએ છીએ પણ પછી પાછળથી આ EMI જે છે બર્ડન નહીં મળે એને માટે આપણે આ બધું પ્લાનિંગ પહેલાંથી કરવાનું છે. તો કેટલી લોન તમને મળી શકે છે, કેટલી તમારે લેવી જોઈએ એની આપણે વાત કરી કે જો તમે પગારદાર વ્યક્તિ છો, સેલેરાઇડ વ્યક્તિ છો તો તમારી પગારના 6 ગણા જેટલી અહીંયા આગળથી મળી શકે છે અને પ્રોફેશનલ છો તો 3 ગણા જેટલી લોન તમને મળી શકે છે. જો કે આધાર રાખશે તમે જે ઘર લઈ રહ્યા છો એ કેટલા રૂપિયાનું છે અને તમારો ક્રેડિટ સ્કોર અને બીજી લોન છે કે નહીં એ બધાનું પણ એક તમારે પર ખ્યાલ રાખવાનો રહેશે. પણ આ એક બેઝિક આપણે અહીંયા આગળથી વાત કરી છે. નિતેશભાઈ, જે રીતે આપે કહ્યું કે ટેક્સનો લાભ પણ અહીંયા આગળથી મળતો હોય છે અને અમુક વખત આપણા જે મની મેનેજરની અંદર સવાલ આવતા હોય છે કે એની અંદર પણ પૂછતા હોય છે અમુક લોકો પ્રીપે કરી શકતા હોય છે લોન પણ ટેક્સનો લાભ મળે છે એટલે આપણે ચાલવા દઈએ એ રીતનું પણ આપણને સવાલ પૂછતા હોય છે કે પ્રીપે કરવી કે નહીં. તો હું ઈચ્છીશ કે આપ ટેક્સનો ક્યાં કેટલો લાભ મળી શકે છે હોમ લોન લઈએ તો એ સમજાવો. શ્યોર ઝરણાજી, 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે તમે EMI પે કરો છો એમાં એક પોર્શન હોય છે પ્રિન્સિપલ રીપેમેન્ટ અને બીજો હોય છે ઇન્ટરેસ્ટ રીપેમેન્ટ. આ બંનેનો તમને ટેક્સ જો તમે ઓલ્ડ રિજીમમાં ફાઇલ કરો છો તો આ બંને તમને ડિડક્શનના રૂપ પર મળે છે. તો જે તમારું પ્રિન્સિપલ રીપેમેન્ટ છે આઉટ ઓફ EMI, તમારો જે પણ EMI પણ એક પોર્શન પ્રિન્સિપલ રીપેમેન્ટ હશે અને બીજો એક પોર્શન હશે એ ઇન્ટરેસ્ટ રીપેમેન્ટનો હશે, રાઈટ. તો જે પ્રિન્સિપલ રીપેમેન્ટ છે એ ATCની અંદર અપ ટુ 1.5 લાખ રૂપીસ સુધી તમને બાદ મળે છે અને જે તમારો ઇન્ટરેસ્ટ પોર્શન છે એ સેક્શન 24B અંદર અપ ટુ 2 લાખ રૂપીસ તમને બાદ મળે છે. તો આ મેજોરિટી જે આ 2 બેનિફિટ્સ છે એ તમને આમાં ફાયદાકારક થાય છે જ્યારે પણ તમે ઓવરઓલ એક હાઉસિંગ લોન લઈ રહ્યા છો. પણ ઓફકોર્સ એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ઓલ્ડ રિજીમમાં જ એપ્લિકેબલ છે, ન્યૂ રિજીમમાં એપ્લિકેબલ છે નહીં. ઓકે, તો આ 2 ટેક્સના લાભ તમને ઓલ્ડ રિજીમની અંદર બની શકે છે. પ્રિન્સિપાલ પેમેન્ટ ઉપર એક લાભ છે ATC હેઠળનો અને એક વ્યાજના ઉપર પણ અહીંયા આગળથી તમને લાભ મળતો દેખાય છે, પરંતુ એ ઓલ્ડ રિજીમમાં છે. નવા રિજીમમાં હવે અહીંયા આગળથી આ કોઈ પણ જાતના ડિડક્શન નથી, તો એનો પણ તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. નિતેશભાઈ, તો હવે આપણે ટેક્સની પણ વાત કરી પણ ડાઉન પેમેન્ટની પણ એક વ્યવસ્થા ખાસ જેણે પણ ઘર લેવાનું છે એને પહેલાં કરવાની હોય છે. તો ડાઉન પેમેન્ટ ને માટે કેટલી રકમની જરૂર પડતી હોય છે, કઈ રીતે તૈયારી કરી શકાય એ પણ થોડું ડિટેલમાં સમજાવશો. શ્યોર ઝરણાજી, જેમ આપણે વાત કરી કે આપણને સમજો કોઈ પણ કિંમતનું કેટલી પણ કિંમતનું તમારું હાઉસ હશે તમને 100% લોન નહીં મળે.
તો તમારો જે એક પોર્શન છે, જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, જેને આપણે ડાઉન પેમેન્ટ કહી શકીએ, કે જે તમારે અપફ્રન્ટ સેવિંગ્સ કરીને તમારે ઘર લેવા માટે ચૂકવવાનું છે, એ ટિપિકલી 15 થી 25% હોઈ શકે. તમને 70% લોન મળે છે, 80% મળે છે, 90% મળે છે, બેઝડ ઓન તમે કેટલા રૂપિયાની લોન લ્યો છો. તો લગભગ એક 15 થી 25% જેવું તમારે ડાઉન પેમેન્ટની તૈયારી રાખવી પડશે. જ્યારે તમે આ ડાઉન પેમેન્ટની વાત કરો છો તો એનું એડવાન્સમાં પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવીશ કે જો તમે કોઈ ઘર અત્યારે પસંદ કરી રહ્યા છો યા તમને સારું લાગે છે કે તમારું એક બજેટ છે 50 લાખ રૂપિયાનું અને તમારે આ ઘર લેવું છે 4-5 વર્ષ પછી, તો આ 50 લાખની વેલ્યુ 50 લાખ નહીં રહે. એમાં પ્રોપર્ટી અપ્રિશિએશન આપણે પકડીને ચાલીએ તો લગભગ 5%નું આપણે જો પ્રોપર્ટી અપ્રિશિએશન પકડીને ચાલીએ તો લગભગ આ 50 લાખની વેલ્યુ થઈ જશે 64 લાખ રૂપિયા 5 વર્ષ પછી. તો હવે તમારે પ્રિપેર થવાનું છે 64 લાખ રૂપિયા માટે, નહીં કે 50 લાખ રૂપિયા માટે. આની સાથે ઝરણાજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમારે એક સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જીસ પણ ભરવાનો આવશે. એની પણ તમને લોન નહીં મળે, એ પણ તમે તમારા એઝ અ ડાઉન પેમેન્ટ કે તમારા સેવિંગ્સમાંથી તમારે ચૂકવવા પડશે. તો જો 6-7% હું પકડીને ચાલું તો લગભગ 64 લાખ પ્લસ 6-7 લાખ રૂપિયા, એટલે જો મને 5 વર્ષ પછી ઘર લેવું છે તો મારે 50 લાખની ઓવરઓલ 70 લાખનું બજેટ પકડીને ચાલવાનું છે. હવે આ 70 લાખમાંથી હું એમ પકડીને ચાલું કે તમે 50 લાખ રૂપિયાની લોન લેશો અને તમારી એલિજિબિલિટી છે તો બીજા 20 લાખ રૂપિયા તમારે એઝ અ ડાઉન પેમેન્ટ તમારે ભેગા કરવા પડશે. એના માટે લગભગ 25,500 રૂપિયાની તમે જો એક મંથલી ઇન્વેસ્ટમેન્ટ્સ કરો થ્રુ SIP, હાઇબ્રિડ ફંડ પકડીને ચાલીએ, આપણે હાઇબ્રિડ કેટેગરી પકડીને ચાલીએ અને તમને જો લગભગ 10% જેવું રિટર્ન મળે તો તમે આ 20 લાખ રૂપિયા 5 વર્ષમાં જમા કરી શકો છો. તો આવી રીતના એક બેક કેલ્ક્યુલેશન કરીને તમારે સમજવું પડશે કે આજે પ્રોપર્ટીની વેલ્યુ શું છે, 3-4-5 વર્ષ પછી જ્યારે પણ તમને લેવી છે ત્યારે લગભગ એની વેલ્યુ શું હશે, એમાંથી તમારે કેટલા રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરવા છે, એનું બેક કેલ્ક્યુલેશન આપણે કરશું અને એ પ્રમાણે આપણે એક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું પડશે. એ તમારી રિસ્ક પ્રોફાઇલ અને તમારું ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં જઈ રહ્યું છે અને કેટલો હોરાઇઝન છે એ બેઝ પર આપણે નક્કી કરશું. એના માટે આપણે આ તમે જે શો કરી રહ્યા છો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે આ પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હું એમ સજેસ્ટ કે મને 2 વર્ષ પછી યા 1 વર્ષ પછી ઘર લેવું છે તો મને બહુ શોર્ટ પીરિયડ મળશે એક પ્લાનિંગ માટે અને કદાચ એમાં હું કોઈક ગલતી કરી બેઠીશ કે મારા માટે પછી બર્ડન થઈ શકે. જી નીતેશભાઈ, આપણે બહુ જ સાચી વાત કીધી અને આ જ ખાસ આપણો કારણ છે કે આપણે આ શો આજે ખાસ પ્લાન કર્યો કે ઘર લેવાની ઈચ્છા એવું હોય છે કે જ્યારે થાય છે ત્યારે જ આપણને એમ થાય છે કે બહુ જલ્દી આ જ વર્ષની અંદર ઘર લઈ લેવું છે, પણ આવા ઉતાવળા નિર્ણય કરતા પહેલાં એક વખત દર્શકોએ વિચાર કરી લેવો જોઈએ. અને જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે જે રીતે નીતેશભાઈ અહીં આગળથી સમજાવ્યું 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ એવો સમય તમારે આપવાનો રહેશે તો તમે આખું આ પ્લાનિંગ કરીને ખૂબ સરળતાથી આ તમારું ઘર લેવાનું સપનું પણ પૂરું કરી શકશો અને તમારા પર બર્ડન પણ નહીં મળે. તો આપણે જે ખર્ચાઓની વાત કરી, એક તો આપણે લોન લઈને મોટાભાગનું પેમેન્ટ કરીશું, પરંતુ ડાઉન પેમેન્ટ કરવાનું છે, રજિસ્ટ્રેશન વગેરે કરવાનું છે, આ તમામ પણ તમારા ખર્ચાઓ છે જેની ગણતરી તમારે કરવાની છે અને એનું પ્લાનિંગ પણ કરવાનું છે. હવે ટેક્સની વાત આપણે કરી, આ જે આપણે જણાવ્યા એ એક ટેક્સમાં રાહત આપી શકે છે, પણ આના સિવાય એવા બીજા કોઈ ટેક્સના લાભ ખરા જે આપણને સીધા નહીં પણ મળી શક્યા હોય એવી સંભાવના હોય? આપણે જે 2 પોઈન્ટની વાત કરી, 80C અને સેક્શન 24B, એ ક્વાઇટ કોમન છે મને લાગે છે ઝરણા, જેને લગભગ આપણી ઓડિયન્સ વેલ અવેર હશે એ વસ્તુથી. આની સિવાય જે અનકોમન વસ્તુ છે એ કદાચ એના પર 1-2 તમને કદાચ પોઈન્ટ કહી શકું જે એટલા કોમન નથી બટ એ ઓફકોર્સ બેનિફિટ છે. તો એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે કે જો તમે હાઉસ પરચેસ કરવા જઈ રહ્યા છો તો ટ્રાય કરો, અગર તમારા ઘરમાં 2 વ્યક્તિ અર્નિંગ છે, હસબન્ડ અને વાઇફ હોઈ શકે, 2 બ્રધર હોઈ શકે યા વાઇફ અને એના ફાધર હોઈ શકે, મતલબ વોટ એવર, જે ફિમેલ છે અને એના ફાધર હોઈ શકે, કોઈ પણ કોમ્બિનેશનમાં જો તમે 1થી વધારે વ્યક્તિ અગર તમે ઇન્કમ તમારી છે ટેક્સેબલ તો તમે બંનેના નામ પર ટ્રાય કરો કે એ ઘર લ્યો. તો જોઈન્ટ લોન અને જોઈન્ટ હાઉસ હશે તો તમે બંને આ 80C અને સેક્શન 24Bનો ફાયદો ઉઠાવી શકશો પ્રપોર્શનેટલી. સમજો ઘણીવાર એવું થતું હોય છે લોનનું અમાઉન્ટ મોટું હોય છે તો 2 લાખ કરતાં વધારે પર એનમ તમે ઇન્ટરેસ્ટ ચૂકવતા હોય છો, તો જે ઉપરનું 2 લાખ ઉપરનું ઇન્ટરેસ્ટ છે એ તો તમારું વેસ્ટ જાય છે કારણ કે એના પર તમને કોઈ લાભ મળતો નથી. તો જો 2 વ્યક્તિ એક સાથે લે અને તમારો સમજો કે ઇન્ટરેસ્ટ 3.5-4 લાખ રૂપિયા પર વર્ષ તમે ચૂકવો છો તો બંને હાફ ક્લેમ કરી શકશે. તો એક આ પોઈન્ટ કે તમે ઘર અને લોન બંને જોઈન્ટ નામ પર લ્યો અગર બંને અર્નિંગ મેમ્બર છો. આની સાથે જે બહુ આઈ થિંક બહુ જ કદાચ કોઈ લોકો જાણતા હશે, નોર્મલી આપણે બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસે લોન લેવા જઈએ જ્યારે હાઉસિંગ લોનની વાત આવે, પણ ઘણા ખરા લોકો એવા પણ હોય છે જે ફ્રેન્ડ્સ અને ફેમિલી પાસેથી લોન લેતા હોય છે. તો જો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી પાસેથી લોન લ્યો અને આ હાઉસ
પરચેસ માટે છે યા હાઉસ કન્સ્ટ્રક્શન માટે છે અને જો તમે એને પ્રોપરલી ઇન્ટરેસ્ટ પેમેન્ટ આપો છો તો એ ઇન્ટરેસ્ટનો પણ તમે લાભ લઈ શકો છો. એવું નથી કે આ બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી જ લોન હોવી જોઈએ. તો મને લાગે છે આ કદાચ ઓડિયન્સમાં કાફી સારા લોકોને આઈડિયા નહીં હોય કે તમારી લોન જો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી પાસેથી લ્યો છો એ હાઉસ પરચેસ માટે છે યા હાઉસ કન્સ્ટ્રક્શન માટે છે અને તમે જો એને પ્રોપર ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરો છો બેંક માધ્યમથી, બરાબર છે, તો તમે આનો પણ ડિડક્શન લઈ શકશો. જરૂરી નથી કે તમે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન યા બેંક પાસેથી લ્યો. હા, જે પ્રિન્સિપલ રીપેમેન્ટ છે એનો લાભ આમાં નથી મળતો, પણ જે ઇન્ટરેસ્ટ રીપેમેન્ટ છે એનો લાભ તમને સેક્શન 24B મળશે. અને લાસ્ટ પોઈન્ટ, આપણે વાત કરી કે ન્યૂ રિજીમને આ બધા બેનિફિટ નથી મળતા, એ સાચું છે, પણ ન્યૂ રિજીમને હજી એક બીજો બેનિફિટ મળે છે. એ છે કે જો તમે હાઉસ તમે લોન પર લીધું છે, માનો કે 1 કરોડનું હાઉસ છે, એના પર તમે 10-20 વર્ષમાં તમે 50-1 લાખ જેટલું ઇન્ટરેસ્ટ પે કરી દીધું. હવે તમે જ્યારે વેચવા જશો તો 1 કરોડની વેલ્યુ 1 કરોડ 50 લાખ ગણાશે, કારણ કે તમે જે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કર્યું એ તમારા કોસ્ટ ઓફ ધ હાઉસમાં એડ થઈ જશે. તો જ્યારે તમે ઘર વેચવા જશો તો તમારી હાઉસની પ્રાઇસ 1 કરોડની, એમાં જે ઇન્ટરેસ્ટ આપણે જે જોયું એ પણ એમાં ઇન્ક્લુડ થઈ જશે, તો તમારી કોસ્ટ ઓફ અક્વિઝિશન છે એ વધી જશે. તો એ લોકોને એ બેનિફિટ મળે છે જો જ્યારે ઘર એ વેચવા જાય ત્યારે એની કોસ્ટ એમાં આ જે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કર્યું છે લોન પર એ લોકો એ ન્યૂ રિજીમવાળા પણ એમાં જોડી શકશે. આ એક મને લાગે છે 2-3 પોઈન્ટ એવા છે જે થોડા અનકોમન છે, જે પીપલ માઇટ નોટ અવેર. તો નીતેશભાઈ, આપણે ઘણી બધી રસપ્રદ વાત કરી આખા નાણાકીય આયોજનની ઘર ખરીદવા માટે. તો મહત્વનો મુદ્દો હોય છે ઈએમઆઈનો, જે આપણે વાત કરી, તો એ સમજવું હતું કે હેલ્ધી ઈએમઆઈ ટુ ટોટલ ઇન્કમ રેશિયો એ કેવો હોવો જોઈએ? બિલકુલ, જેમ આપણે વાત કરીએ એમ કે તમે કેટલા પર્સન્ટેજ તમારી ઇન્કમના અફોર્ડ કરી શકો છો ઈએમઆઈ લેવાનું, એના માટે એક ફિનાન્શિયલ પ્લાનિંગના અને પર્સનલ ફાઇનાન્સમાં કાફી વાર ચર્ચાઓ થઈ છે. તો મારા હિસાબથી લગભગ 40% જેટલું તમારું એક ટોટલ ઈએમઆઈ હોઈ શકે. અને જ્યારે હું ટોટલ ઈએમઆઈની વાત કરું છું, તમારા જો બીજા કોઈ ઈએમઆઈ ચાલુ હોય, જેમ કે કાર લોન છે યા બીજી કોઈ લોનના ઈએમઆઈ ચાલુ હોય, એને પણ આમાં આવરી લ્યો. કારણ કે જો તમારું લગભગ, ચલો મેક્સિમમ આપણે પકડીને ચાલીએ તો હજી 10% આપણે ટોટલ ઈએમઆઈ માટે રાખીએ, તો 40% થી 50% તમારી જે ટોટલ ઇન હેન્ડ ઇન્કમ છે એના તમે એક ઈએમઆઈમાં અફોર્ડ કરી શકો. અને મને લાગે છે ઇટ કેન બી અ હેલ્ધી રેશિયો. લેસર ઇઝ ગુડ. 20-30% જો તમે મેનેજ કરી શકો તો નથિંગ લાઇક દેટ, કારણ કે તમારી પાસે એક સ્કોપ છે અને તમે બરાબરથી એને મેનેજ કરી શકો છો. તમારા 40% થી 50% ઈએમઆઈમાં જાય તો બીજા 30% જેવા લગભગ તમારા એક્સપેન્સમાં, અને બીજા લગભગ લાસ્ટ 20% જે પૈસા બચે એ તમારા સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ કે ઇન્સ્યોરન્સ તરફ જઈ શકે. એટલે આપણે કહેતા હોય છે કે 40-50% ઈએમઆઈ, 30-40% એક્સપેન્સ, અને બીજા જે 20-30% બચે તમારી પાસે એ તમારા ઇન્વેસ્ટમેન્ટ કે ઇન્સ્યોરન્સ તરફ જઈ શકે. જો આપણે આ ઇક્વેશન પકડીને ચાલીએ તો હું એમ કહેશું કે એક હેલ્ધી ઇક્વેશન છે. આની સાથે એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે હું જોડવા માંગીશ, FOIR, ફિક્સ્ડ ઓબ્લિગેશન ટુ ઇન્કમ રેશિયો. આ એક લોન ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈ લેન્ડર હોય છે એ પણ સ્ટડી કરતા હોઈએ છે કે જે આ પર્સનને હું લોન દેવા જઈ રહ્યો છું એનું ટોટલ કેટલું ફિક્સ્ડ ઓબ્લિગેશન છે ઈએમઆઈ તરફ, કે બીજી તમારી કોઈ એક્ઝિસ્ટિંગ લોન ચાલુ છે કે નહીં. તમે તમારા ઇન્કમ, તમારી સમજો 1 લાખ રૂપિયા ઇન્કમ છે અને તમારો ઓલરેડી કોઈ 50,000નો ઈએમઆઈ ચાલુ હશે તો મેક્સિમમ તમારી એલિજિબિલિટી 60-65%, એટલે 15,000 રૂપિયા જેટલો ઈએમઆઈ જ બચી શકે. તો તમારે આ પણ જોવાનું છે કે તમે હાઉસિંગ લોન તો લઈ લીધી અને તમારો ઈએમઆઈ 50-60% સુધી જતો હોય તો ફ્યુચરમાં તમને બીજી કોઈ લોનની જરૂર પડે, ઇટ કેન બી કાર લોન યા બીજી, તો એમાં તમે અટકી જશો. એટલે મેં કીધું કે તમે આને 40%થી વધારે નહીં રાખો, તો 40% પર આને કેપ કરી દો અને ટોટલ ઈએમઆઈ, બીજા બધા ઈએમઆઈ મળીને 50% ઉપર તો ન જ જવા જોઈએ. આ એક હેલ્ધી સાઇન છે. તો આ તમે એક પ્રોપરલી મેથ કરીને ચાલશો તો મને લાગે છે તમારી માટે આ બર્ડન નહીં બને. અને તમે એક જે ઝરણાજી તમે જેમ કીધું એમ કે આ એક કન્સ્ટ્રક્ટિવ અને સારી લોન કહી શકો યા ગુડ ઈએમઆઈ કહી શકો, એ તમારો આમાં ચાલુ રહેશે. કારણ કે તમે એક અસેટ ક્રિએટ કરી રહ્યા છો જે અપ્રિશિએટિંગ અસેટ છે, અને હું એ પકડીને ચાલુ છે કે તમે આ રહેવા માટે લ્યો છો. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ માટે વાત કરશો તો આખી ચર્ચા અલગ થઈ જશે. તો આ રહેવા માટેના ઘરની વાત છે, અને રહેવા માટેના ઘર પર જ્યારે તમે લોન લઈ રહ્યા છો તો ટોટલ લોન તમારી જેટલી લોન હોય એ 50%થી વધારે ન હોવી જોઈએ. તો એક તમે આંકડો રાખવો હોય મનમાં તો 40% સુધીનું ઈએમઆઈ તમારી આવકના જો ઘરને માટે હોય, હોમ લોન માટે હોય તો તમને વાંધો નહીં આવે. બાકીના બધા ખર્ચ અને જવાબદારી માટે પણ તમારી પાસે એક સ્કોપ રહે છે, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ. તો આ એક મહત્વના મુદ્દાની આપણે વાત કરી છે. હવે નીતેશભાઈ, આપણે જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, આપણે ઇન્વેસ્ટમેન્ટ આપણા મની મેનેજરના દર્શકો તો હું માનું છું કરતા જ હશે એસઆઈપીથી. હવે મારે એક વસ્તુ ખાસ સમજવી હતી. આમ મોટે ભાગે તમે ઉદાહરણ આપીને સમજાવતા હોય છો, આજે હું ઉદાહરણ આપી દઉં કે પર્સન એક્સને ઘર લેવું છે. આપણે ધારી લઈએ કે એને ઘરની કિંમત 1 કરોડ રૂપિયા છે અને એના મ્યુચ્યુઅલ ફંડનો જે પોર્ટફોલિયો છે ત્યાં પણ એની પાસે આ જે એનું કોર્પસ બની ગયું છે 1 કરોડનું, તો એણે એ કોર્પસ વાપરવું જોઈએ કે હોમ લોન જ લેવી જોઈએ? મને લાગે છે બહુ જ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે કે આઈ થિંક એટલે જ તમે એને લાસ્ટ માટે સેવ કર્યો છે.
એક લેમન હશે, કોમનલી વિચારશે કે મારી પાસે 1 કરોડનું ઘર લેવું છે અને 1 કરોડ પડ્યા છે તો હું એને વેચી દઉં એ મ્યુચ્યુઅલ ફંડને કે ઇન્વેસ્ટમેન્ટ છે ને સામે એક ઘર લઈ લઉં. મારું માનવું છે જો પર્સનલ ફાઇનાન્સ છે અને તમારે પર્સનલાઇઝ ડિસિઝન લેવા જોઈએ, પણ હું એક જેનરિક એક્ઝામ્પલ આપું અને એક મોટા ભાગના લોકો માટે એપ્લિકેબલ હોય તો મને લાગે છે તમારે આ ઇન્વેસ્ટમેન્ટને ટચ ન કરવું જોઈએ. પહેલાં તો આપણે કહેતા હોય છે કે તમે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરો. તો તમારો ગોલ હતો કે તમે આ ઘર માટે જ બચાવ્યા છે તો વાત અલગ છે. અદરવાઇઝ તમે આ સેના માટે પૈસા જમા કર્યા છે પહેલાં તો એ સમજો, બરાબર છે? કારણ કે તમે પૂરા 1 કરોડનું તમારું ઇન્વેસ્ટમેન્ટ તોડી અને તમે એ ઘરમાં ઇન્વેસ્ટ કરશો તો શું થશે કે તમે, આપણે કહેતા હોય છે ડાયવર્સિફાય, તમે બધી જ એગ્સ એક બાસ્કેટ એટલે ઘર પરચેસ કરવામાં નાખી દીધી. એક તો એ રીતે પણ ખોટું છે અને બીજી રીતે જો હું ટેક્સની દ્રષ્ટિએ અને પ્રોપર ફિનાન્શિયલ પ્લાનિંગની દ્રષ્ટિએ જોઉં તો પણ મને લાગે છે આ તમારે તોડવું ન જોઈએ. હા, કદાચ એમાંથી તમારે 15, 20, 25 લાખ ડાઉન પેમેન્ટ માટે જોતા હોય અને તમે એના માટે સેવ કર્યા છે ને વિચ ઇઝ પાર્ટ ઓફ ધીસ 1 કરોડ, દેન દેટ પ્રપોર્શન 20-25 લાખ તમે તોડો તો ઠીક છે, બટ આખા નહીં. કેમ? કારણ કે એમાં એક બહુ સારી આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી છે જેને હું એક્સપ્લેન કરીશ. જો તમારી પાસે 1 કરોડ રૂપિયા છે અને માનો કે તમને એ 10-12% વળતર આપે છે, ઠીક છે, સામે તમે જો કરોડની પણ તમે 70-80 લાખ રૂપિયાની પણ લોન જે એલિજિબિલિટી છે તમે લેશો તો એ 70-80 લાખ પર તમે હાઉસિંગ લોન અત્યારે મેક્સિમમ પર્સન્ટેજ પકડીને પણ ચાલો તો 8-8.5% છે. એના પર જો તમને હું ટેક્સ બેનિફિટ પકડું તો જે ઇફેક્ટિવ ટેક્સ રેટ આવે તમારો લગભગ 7%થી પણ ઓછો આવે છે. તો એક ટાઈપ તરફ સમજો કે તમને કોઈ લોન આપે છે 7% પર અને સામે તમને 10-12% કોઈ અસેટ છે એના પર વળતર મળે છે, તો આ 5%નો જે બેનિફિટ છે તમે 20 વર્ષ સુધી ચાલવા દેશો તો તમને બહુ સારું કમ્પાઉન્ડિંગ મળશે. જે તમારા એ 1 કરોડ રૂપિયાનો પોર્ટફોલિયો છે એની સામે તમે જે આ લોન લીધી, તો એટલા માટે હું કહું છું ઓફકોર્સ ટેક્સ એડવાન્ટેજ સાથે આ જે ઇફેક્ટિવ રેટ જે તમારો 7% કરતાં પણ ઓછો આવી જશે તો મને લાગે છે ધેર ઇઝ નો બ્રેઇનર. તમે જિંદગીભર પણ જો 7% પર તમે કોઈને વ્યાજ ચૂકવતા રહ્યો અને એક બાજુ પર તમારું જે અસેટ છે એના પર તમને 11-12%નું વળતર મળતું રહે તો આ 4-5%નો જે ગેપ છે ઝરણાજી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને દેટ કેન ક્રિએટ અ ગુડ વેલ્થ ફોર યુ. તો મને લાગે છે અને તમારા પાસે મેન્ટલ બેકઅપ તો છે જ, કંઈ પ્રોબ્લેમ આવ્યા, ફ્યુચરમાં કંઈ ફિનાન્શિયલ ડિફિકલ્ટી આવી કે તમે નથી ભરી શકતા તો હંમેશા તમે આ પોર્ટફોલિયો રિડીમ કરીને ભરી જ શકશો, પણ ત્યારે તમને લોન નહીં મળે. તો મને લાગે છે જ્યારે તમારી પાસે પોસિબિલિટી છે અને એવરીથિંગ ઇઝ ઇન ફેવર ઓફ યુ, ટેક અ લોન, એનાથી ઘર બાય કરો અને તમારા ઇન્વેસ્ટમેન્ટને નહીં તોડો. કારણ કે આ જે 4-5%નો બેનિફિટ સમજાવો એ બહુ મોટો બેનિફિટ સાબિત થઈ શકે છે તમારા ઓવરઓલ અસેટ ક્રિએશન માટે. ઓકે, તો આ સવાલનો જવાબ એ હતો કે તમારી પાસે આટલું કોર્પસ હોય તો પણ તમારે એને બ્રેક ન કરવું જોઈએ, હોમ લોન લેવી જોઈએ. આખું ગણિત નીતેશભાઈ અહીંયા આગળથી સમજાવ્યું. 4-5%નો ફરક અહીંયા પણ આવે છે ને એ પણ તમારે માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો અમે આશા રાખીએ છીએ કે આજે હોમ બાઇંગને લગતા તમારા બધા જ સવાલોનો આ શોની અંદર જવાબ આપ્યો હોય. ત્યારે જ નીતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આ ખાસ ચર્ચામાં અમારી સાથે સ્ટુડિયોમાં આવીને જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ મની મેનેજરના એપિસોડમાં પણ હાલ પૂરતું આટલું જ, પરંતુ આપની પાસેથી રજા લઈએ એ પહેલાં ફરી એક વખત યાદ કરાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સને લગતા, રોકાણને લગતા કોઈ પણ તમારા સવાલ હોય અમને લખી મોકલો. તમારા નામ, શહેર અને ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. આપ અમને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. તો આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.